છે અને રોષ વ્યક્ત કરતા રાજનીતિ ગરમાઈ છે। કનુ ડાભીએ કહ્યું છે કે કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા લોકોને વધુ માન મળે છે અને મૂળ ભાજપના જૂના કાર્યકર્તાઓની અવગણના થાય છે અને તેમને કોઈ સાંભળતું નથી। કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા અને મોટા હોદ્દા લઈ બેઠેલા નેતાઓ ફોન પણ ઉપાડતા નથી। જો કે કનુ ડાભીના આક્ષેપ અંગે ધારાસભ્ય રાજેશ ઝાલાએ સ્પષ્ટતા કરી। તેમણે કહ્યું કે પાર્ટીએ કનુભાઈને 3 વખત વિધાનસભાની ટિકિટ આપી છે। તેઓ આક્ષેપ લગાવે છે તે ખોટા છે। કનુભાઈનું પાર્ટી અને સ્થાનિક સ્તરે ખૂબ જ માન જાળવવામાં આવે છે। જે કોંગ્રેસમાંથી આવેલા ધારાસભ્યો હોય, કાર્યકર્તાઓ હોય, એમનાથી ખૂબ જ પ્રજા નારાજ છે। એ નારાજગી વ્યક્ત કરું છું। એમને કોંગ્રેસમાંથી આવેલાને ખૂબ જ પ્રાધાન્ય આપી રહ્યા છે। સંગઠનમાં પણ કોંગ્રેસમાંથી આવેલાને પ્રાધાન્ય આપી રહ્યા છે પાર્ટી, અને જૂના કાર્યકર્તાઓને કોઈ સાંભળતું નથી। એવા સંજોગો હાલમાં આવી રહ્યા છે। નાના મોટા હોદ્દાઓ હોય, એ હોદ્દાઓ પણ ભારતીય જનતા પાર્ટી કોંગ્રેસમાંથી આવેલા હોય તેના માધ્યમથી વાયરલ કર્યો છે। એ બાબતે જોવા જઈએ તો કનુભાઈ અમારી પાર્ટીના ખૂબ વરિષ્ઠ આગેવાન છે। અમારા વિસ્તારની અંદર 2010ની અંદર બાય ઇલેક્શનની અંદર ધારાસભ્ય તરીકે પણ ચૂંટાયેલા છે। જિલ્લા પંચાયતના સભ્ય રહેલા છે, જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ પણ રહેલા છે। ત્યારે એ બાબતે વાત કરવા જાઉં તો ભારતીય જનતા પાર્ટીએ હંમેશના માટે અમને કાયમ મહત્ત્વ આપ્યું છે। 2007ની વિધાનસભાની ચૂંટણી હોય, 2010ની અંદર બાય ઇલેક્શન લડાવવાની વાત હોય, 2012ની અંદર વિધાનસભા લડાવવાની વાત હોય, 2017ની અંદર વિધાનસભા લડાવવાની વાત હોય, હમણાં તાલુકા પંચાયતની ચૂંટણી તાજેતરમાં યોજાઈ એમના ભત્રીજાના દીકરાની વાઇફને પણ તાલુકા પંચાયતની ટિકિટ આપીને સભ્ય તરીકે ચૂંટ્યા છે। ત્યારે એમણે જે વાત કરી કે પાર્ટીમાં માન સન્માન નથી જળવાતું, એ વાત તદ્દન પાયાવિહોણ છે। વિસ્તારના ધારાસભ્ય તરીકે વિસ્તારની અંદર કોઈ પણ પ્રકારનો કાર્યક્રમ હોય તો પહેલું અમે એમને બોલાવી એમનું માન સન્માન જળવાય માટેની કાયમ ચિંતા કરતા હોય। અને ભારતીય જનતા પાર્ટીએ કોઈ પક્ષ તરીકે નહીં, પરંતુ એક પરિવારની ભાવનાથી કામ કરવાવાળી પાર્ટી છે। ત્યારે એમણે જે પાર્ટી પર આક્ષેપો કર્યા છે તે તદ્દન પાયાવિહોણ છે।